હાલ બાબા વેંગાએ એક દુઃખદ ભવિષ્યવાણી કરી છે। 2025 માટેની વૈશ્વિક આગાહીઓમાં મૃત્યુ અને વિનાશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને મે મહિનો આવી ગયો છે, જેના કારણે લોકોની ચિંતાઓ વધી ગઈ છે। આ બાબા વેંગાની આગાહીઓ સંભવિત વૈશ્વિક અશાંતિના સંકેતો આપે છે, જેના કારણે તેમની આગાહીઓ સતત ચર્ચાનો વિષય બને છે। ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ રહસ્યવાદી પૈગંબરે યુદ્ધ અને પશ્ચિમી દેશોના સંપૂર્ણ વિનાશની આગાહી કરી હતી। તેમણે કહ્યું હતું કે સિરિયાનું અસ્તિત્વ ખતમ થવાની સાથે જ પશ્ચિમ અને પૂર્વ વચ્ચે ભયંકર યુદ્ધ થશે। આ બાબા વેંગાએ કહ્યું હતું કે વસંત ઋતુમાં પૂર્વમાં એક યુદ્ધ શરૂ થશે, જેને ત્રીજું વિશ્વ યુદ્ધ કહેવામાં આવશે, અને પૂર્વમાં એક યુદ્ધ થશે જે પશ્ચિમનો નાશ કરશે। સિરિયા વિજેતાના પગે પડશે અને પણ તે વાસ્તવિક વિજેતા નહીં હોય। આ અંગે ચર્ચા કરવી મુશ્કેલ છે, કારણ કે તે સ્પષ્ટપણે આપણી પોતાની નજર સામે જ થઈ રહ્યું છે અને વર્ષ 2028માં માનવજાત સંભવિત ઉર્જા સ્ત્રોત તરીકે શુક્ર ગ્રહનું અન્વેષણ કરવાનું શરૂ કરશે। તે જ સમયે વર્ષ 2033માં ધ્રુવીય બરફના ઢોળાવ પીગળવાથી વૈશ્વિક સમુદ્ર સ્તરમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થશે। 2076 સુધીમાં સામ્યવાદ વિશ્વના ઘણા દેશોમાં ફેલાશે। માનવજાત બહારની દુનિયા સાથે સંપર્ક સ્થાપિત કરશે, જ્યારે વર્ષ 2170માં અને વ્યાપક દુષ્કાળ પડશે, જે પૃથ્વીના મોટા ભાગને ખરાબ રીતે અસર કરશે, અને વર્ષ 3005માં પૃથ્વી મંગળ સભ્યતા સાથે યુદ્ધમાં સામેલ થશે, જ્યારે 3797માં મનુષ્યને પૃથ્વી છોડવાની ફરજ પડશે, અને કારણ કે તે રહેવા લાયક નહીં રહે, અને 5079માં વિશ્વનો અંત આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।